ગુડ મોર્નિંગ, હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ, આજે હું બાયણામાં ઊભી રહીને કે વિડીયો બનાવ્યો ખબર કે હું મારી માતાજીની રાહ જોઉં છું કે ક્યારે સાંજ પડે અને માતાજી આવે. કારણ કે મારે સોઢડી લેવા માતાજીની સાંજે જ જવાનું, એટલે મેં આજે મોટો થોડો બ્લોગ આવશે. એટલો બધો મોટોય નહીં બનાવું. હવે મેં એવું વિચાર્યું કે બહુ મોટા બ્લોગ થઈ જાય તો કોઈને જોવા ગમતા નથી, એટલે આપણે એટલો બધો મોટો નહીં બનાવીએ. પણ આપણે અમારા અહીંયા સોઢડીઓ કેવી રંગબેરંગી, માતાજીના એટલા મસ્ત શણગાર સજેલા હોય અને એટલી મસ્ત મસ્ત સોઢડીઓ આવે હું તમને બતાવું. અને એક મારી વિનંતી છે કે જો તમે લોકો માતાજીની સોઢડી આટલા હરખથી લાવતા હોય અને જો તમે પાછળથી માતાજીના 10 દિવસ રૂપાળી મસ્ત પૂજા કરતા હોય અને તમે પોણીમાં પધરાવજો, એ ટાઈમે પોણી ના હોય ને તો ચાહે ગમે એટલું દૂર જવું પડે ને તો દૂર જવું પડે, પણ માતાજીની સોઢડી તમે પોણીમાં જ પધરાવજો. નકર માટીની સોઢડી લાવી અને તમે માતાજીની પૂજા કરજો 10 દિવસ અને પછી તમે સોઢડી કોઈ બી ઓછું પોણી હોય ને તો એમાં માતાજીની માટીની સોઢડી હોય ને તો ઓગળી જાય. તમે જુઓ ને તો નદીમાં છેલ્લા દિવસે કોઈ સોઢડીઓ પડી હોય, આપણો જીવ બળાઈને થાય કે માતાજી ખુદ રોતા હોય કે પૂજા કરીને મને આવી રીતે ફેંકી દેવાની. એટલે આટલી મારી વિનંતી છે. પૂરું ધ્યાન પૂર્વક બધી રીતે કરવું હોય તો લાવજો, નકર લાવતા નહીં. શું ગુડ મોર્નિંગ બેટા, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. હો કિસી કોલ દો મમ્મા, બસ કિસી કોલ દો. फूलों से अंगना सजाऊंगी जब मैया मेरे घर आएगी. आचल मानसी, ए मानसी उठो, ए मनु उठो. आचल, ए आचल, आचल नो वरत छे. आचल उठो उठो उठो, આપણે માતાજી લેવા નહીં જવાનું? હા, આપણે બેન માતાજી લેવા જવાનું હોય ને. ઉઠો તમે બેટા, ઉઠો 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 ઉઠો. ઊંઘમાં કે 5 મિનિટ લાઈટ બંધ કરી દેવાની, પંખો બી બંધ કરી દેવાનો. આટલો જુલોમ કરીએ ને તો જ ઉઠે, ના ઉઠે કોઈ દિવસ. જુઓ, અમે જઈએ છીએ માતાજીની સોઢડી લેવા માટે અને વરસાદ તો ફૂલ ચાલુ હો. કૃષ્ણ ટ્યુશન જવાનું હતું પણ વચ્ચે મેસેજ આવી ગયો કે ટ્યુશનમાં રજા. ક્રિશ તો ખુશ થઈ ગયો, નકર અમે એના ટ્યુશનમાં ઉતારીને પછી જવાના હતા. હાઈવે ઉપર થઈને નહીં લેવો, નાળા નેચે થઈને લઈ લો બાપા. નાળામાં તો ગાયો હોય, એકણ દી ના લઈ જતા. પોણી બોણી બધું હશે એટલે ગાયો નહીં હોતી કોઈ, એના કરતા આ જાવડીને જતું રહેવું. ખટારાન બટારાન આવતા હોય એટલે બીક લાગે. પેલી બાજુ જો ખાલી અહીંયા આવો જો કીશું પેલું ચેન ખોલે આવે હો લક્ઝરી. જવા દો, નીકળા દો, નીકળ દો. કાઢ દો, કાઢ દો, હવે કાઢ દો. નેતા દો એટલે હું અવળું હોય. કાઢી દો તેને. જો વરસાદ કેવો ચાલુ હોય. સિદ્ધપુરમાં વરસાદ જુઓ, પાણી જાય દેખાય. આ ગાડીના કાચમાં રહીને હું કર્યું હો, જો મમ્મી ઉતરવું તો કઈ રીતે ઉતરવું, વરસાદ જેટલો બધો હોવું ઉતરીએ કઈ રીતે લેવા જવું. જો વરસાદ બંધ થાય તો લેવા જઈએ ને. ગાડીમાં બેસી રહ્યો અહીંયા જ સુડો મોબાઈલમાં ઉતારે છે. સ્કોર્પિયો ગાડીનું બધું જો જો પડે હે. ઘડીઓ તો જોવો એવી મસ્ત મસ્ત, પણ આ ફૂલનો હાર રહ્યો માગી લેજે ક્રિશ. બરાબર મૂકવું. આ રે 2 મિનિટ. એ બેન, ઓ બેન, એ બેન, ફૂલ હાર આપો ને, ફૂલ ને બધું ભેગું. એક આ સોઢડીઓ ઢોકી દેવી પડી. બહુ જ વરસાદ હ, બહુ જ પોણી છે હેડે નીચે. અલગ અલગ પૈસા પલળી ગયા, નોટો બધું ચોંટી જઈ સીટમાં. ફુલાર લીધો, અગરબત્તીઓ લીધી, પ્રસાદી લીધી, બધું મૂક્યું. પણ હું આખી લથડ પથડ હું. માતાજીની સોઢડી લીધી હ, પણ કૃષ્ણ હાથમાં શ્રીફળ લીધું હ.
હું તો આખી પલળી જઈશું, લથડ પથડ થઈ જઈશું. ઠંડી ચડે ને એવું થયું. ઉતરીને લેવા જ્યાં વગર ચાલે એવું નતું ને ગાડીમાં બેસી રહીએ તો મેળ પડે એવો નતો. અને વરસાદ તો મને ખબર હતી કે બંધ રહેશે જ નહીં. આ વખત તો માતાજી જોરદાર પરીક્ષા લીધી. અને માતાજીની મૂર્તિઓ તો તમે જુઓ ને દર સાલ તો જોરદાર હોય. મારે પેલા ગયા વર્ષના વ્લોગમાં તમે જોજો, બહુ જ મસ્ત મસ્ત આટલા માતાજીના વાળ ને બધું સજાયેલી મસ્ત મૂર્તિઓ આવી હોય. પણ આ વખત તો વરસાદ એટલો ચાલુ ને બિચારા કઈ રીતે ખોલું? વરસાદ ખોલવા વરસાદમાં માતાજીની મૂર્તિ ખોલીને બતાવવા જોઈએ તો એ પલળી રહે. પબ્લિક નેટ લેતી હતી. જે ભાવ માંગ્યો ને દુકાનવાળાએ એ આપ્યો. એવું કરી લીધું ને, ડબલ ભાવ કરી નાખેલા વસ્તુના, ડબલ ભાવ. તો માતાજીને આપણે સવારે દર્શન કરાવીશું. આંચલ માટે ગયા રસગુલ્લા લેવા માટે. આંચલને રસગુલ્લા મંગાયા હતા. વરસાદ પણ એટલો બાતલ હ ને તે બધું લેવરાઈ ગયું ને એટલે વરસાદ રહી ગયો. નેવું લીધા ને? મને ખબર જ 90 રૂપિયા લે. એક એકલો પણ બહુ એ ઝૂંટમ ઝૂંટ નહીં કરવાની. એક થોડી ના મેં મા માટે મંગાવ્યા તો બધાને હાલવા તો પડે જ ને ભાઈ, બુન નો તો હાલવા પડે ને. બીમાર થવાય. પાછું તાર ઉપવાસ ને એટલે ફેર લાવીશું. એક ભાઈને ખાવા દે, એક માનસી આપો, એક મન હાલો, એક તો હાલો મન. એક મન હાલો. ના નહીં ખાધો બાપુ. એક બકા બીજો હું મંગાવું. લાલા કાલ મંગાવો. હું કા ચિંતા કરું. ખાલી ચખાડે ને હાકો ના પડો. જો બેટા ગળ્યું ના ખવડાવાય. પણ ગાઈસ આપણે માતાજીના દર્શન તમને લોકોને કાલે કરાવીશું. માતાજીની મસ્ત બેહણું કરીશું, બાજુ પર બેસાડીશું, પછી મસ્ત હાર ફૂલનો પહેરાવીશું ને બધું કમ્પ્લીટ કરીને પછી તમને માતાજીના દર્શન કરાવીશું. બરોબર? ત્યાં સુધી માતાજીનો તમારા ઇંતજાર કરવો પડશે, રાહ જોવી પડશે. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય.